ચોમાસામાં સતત વરસાદ વચ્ચે જાનહાનિ ટાળવા માટે માંગરોળ નગરપાલિકાએ શહેરના જર્જરિત અને જોખમી મકાનો સામે કડક વલણ અપનાવ્યું છે. શહેરભરમાં કરાયેલા સર્વે બાદ અંદાજે 250 જેટલા મકાન માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે, જેમાં અતિ જોખમી જાહેર કરાયેલા મકાનોને તાત્કાલિક ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકાના જણાવ્યા મુજબ મોટાભાગના મકાન માલિકોએ પોતાની જવાબદારી સમજી સ્વખર્ચે મકાનો ઉતારી લીધા છે, જ્યારે અનેક વખત નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરનાર મકાન માલિકોના આશરે 30 જેટલા અતિ જોખમી મકાનોનું નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરાયું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર, સર્વેયર, બાંધકામ શાખા અને સેનિટેશન શાખાના સંયુક્ત સ્ટાફ દ્વારા સ્થળ પર રહી કામગીરી હાથ ધરી હતી. રાજકીય અને વહીવટી સ્તરે પણ ચોમાસા દરમિયાન જોખમી મકાનોને લઈને ગંભીરતા દાખવવામાં આવી રહી છે. અગાઉ પણ જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં જાનહાનિ થઈ ચૂકી હોવાથી રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સ્થાનિક તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેના અનુસંધાને માંગરોળ નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. નમસ્કાર, હું રામજી ધોળકિયા, ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા. દર વર્ષની જેમ આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે નગરપાલિકા જર્જરિત મકાનનો સર્વે કરતી હોય છે અને આ વર્ષેના આ સર્વે દરમિયાન લગભગ 215થી આજુબાજુ જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં મકાન ઉતારવાની અથવા તો જરૂર પડે તો રિનોવેશન કરવા માટે નોટિસો પાઠવેલ છે. આ દરમિયાન નગરપાલિકાએ આગળની કાર્યવાહી કરતા લગભગ 15 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પોતાના જેસીબી દ્વારા ડિમોલિશન કરેલા છે અને નગરપાલિકા દ્વારા 3 ટીમો રાખેલી છે, જે જ્યાં જરૂર પડે, જે જેસીબીથી ના ઉતરે એવા હોય તેમને નગરપાલિકાએ રાખેલી ટીમો દ્વારા ઉતારવામાં આવેલા છે. એમના દ્વારા લગભગ 10થી 12 મકાનો ઉતારેલ છે આજ સુધી. આ માટે હું માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને એક ખાસ નમ્ર વિનંતી કરું છું કે જેમને પણ નોટિસ મળેલી છે તેમનું મકાન જો ઉતારવા પાત્ર હોય તો એ તાત્કાલિક ધોરણે ઉતારવાની કાર્યવાહી કરે, અથવા તેમને કોઈ પ્રકારનું રિનોવેશન કરાવવાનું થતું હોય તો રિનોવેશનની કાર્યવાહી કરે. નકર આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા વધુ કડક કાર્યવાહી કરી અને ગુનાઓ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.